હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે દેવીઝ વ્લોગમાં। તો આજે હું આવી છું મારા મામીના ઘરે। તો એનો બગીચો જોઈએ, કેવો મસ્ત બગીચો છે। એમાં એને ઘણા બધા પ્રકારના ફૂલ અને ઘણું બધું નવીન વસ્તુ આવેલી છે। તો આપણે જોઈએ કઈ રીતનું શું છે મારા મામી। હાય, જો એનો બગીચો જોવો તમે, કેવો મસ્ત છે। અને અહીંયાથી સ્મેલ કેવી મસ્ત। મામી, તમે બધા છોડ વાવેલા છે, છોડ ને બધું, તો એનું મને ઇન્ટ્રોડક્શન આપો। તો મને કહો કે આ શું છે। આ જાસૂદ છે। જાસૂદ, એમાં ફૂલ હજી નથી આવ્યું ને? ફૂલ આવ્યું હતું પણ તોડી લીધું હતું ભગવાન માટે। ઓકે, તો આની કડી છે। હા, એની કડી। પછી આ વ્હાઈટ ફૂલ, ઈ વ્હાઈટ ફૂલ છે, ઈ અત્યારે જ ડિસેમ્બરમાં જ આવે ઈ ફૂલ। એનું નામ તો નહીં આવડતું। કઈ વાંધો નહીં। આ છે બારમાસી। હા, વ્હાઈટ બારમાસી। અને આ પિંક બારમાસી। વાહ, કેટલા તો પ્રકારના ફૂલ છે। આ છે મરવો। શું મરવો? એટલે એનું શું થાય? ઈ ઔષધિમાં કામ લાગે અને આમ ભગવાનને ચડાવાય। અચ્છા, ઓકે, મરવો। મરવો નામ છે, જોવો તમે એનું છોડ। એની ચટણી પણ થાય। ખાટી ભીંડી? હા। વાહ, ખાટી ભીંડીની ચટણી। પછી આગળ અપરાજિતા। હા, અપરાજિતા। અને આ વેલ્વેટ છે। આ ઓલા આપણે પાર્લર વાળા નાખીએ તે છે ને? હા। હા, મારે અહીંયાથી લઈ જવું જોશે। આ તિલક તુલસી છે। તિલક તુલસી। આ સમીનું ઝાડ છે, આ શંકર દાદાને ચડે। સમીનું ઝાડ? હા, સમીનું ઝાડ શંકર દાદાને ચડે। પછી આ વાળું ઈ છે, ઈ તો 100 પીસ છે। હા, આ પર્પલ છે। આ પર્પલમાં ફૂલ આવે ને એમાં? હા, એમાં ફૂલ આવે। આ સંતાવણી છે, ઔષધિ। આ સંતાવણી। આ નાગરવેલ છે। આપણે પાન ખાઈએ તે પાનનો મુખવાસ। પછી આ અપરાજિતા છે, એ આપણે આ કૃષ્ણ ભગવાનને ચડે છે ને, મનપસંદ ફૂલ। ઓકે, હા। પછી આ શું છે? આ ઈ ગ્રીન ચા છે, લેમન ગ્રાસ। લેમન ગ્રાસ। હા, એ ચા માટે વપરાય ને? એની સ્મેલ બહુ મસ્ત આવે। તમે મને એકવાર આપેલું હતું। આ વરિયાળી છે। વરિયાળીનું ઝાડ જોઈ લ્યો તમે, જોઈ શકો છો કેટલું બધું મારા મામીને શોખ। તો જોવો। આ તુવેર છે। ઓએ, તુવેર તો આવવા માંડ્યા, એને ફૂલ આવવા માંડ્યા। તુવેર જોવો તમે, જોઈ શકો છો। અડધી તો મેં ખાઈ લીધી આવીને। આ જો ભીંડી હોતન જોવો તમે, આ ભીંડીનું જો આખું જોઈ શકો તમે। આ વરિયાળી છે। હા, અને એને ડુંડવા આવી ગયા છે। હા, મેં ખાધી, અસલ વરિયાળી ટેસ્ટ આવે। પછી વરિયાળી ધાણા પપૈયું છે। બોલ। આ ગુવાર છે। આ જો એના ફૂલ આવ્યા છે ને, ગુવાની સિંગુ બતાવો। જો આ રે ગુવાની સિંગુ છે। વાહ વાહ વાહ, આ તાજું શાક ખાવાની કેવી મજા આવતી હશે। મારે તો મામીના ઘરે જ રહેવું છે। જો અહીંયા જોઈ શકો છો તમે ગુવારની સિંગુ। તુવેર મસ્તીની આવી ગઈ છે, ખાવાય। હા, હાલો અને આવો મામાને છો। ઘેર રોકાવાય। ઓકે, ચાલો આવી। જુવારનો છોડ છે। જુવારનો છોડ? હા, એટલે જુવારનો પોંખ પડે ને, ઈ ડુંડું છે આ। પછી દાણા સડી ગયા છે, થઈ જાય તો પછી આમાંથી શું આવશે? ઓલી બાજરો આવે ઈ? નહીં, જુવાર આવે। અચ્છા, જુવાર। ઓકે, અત્યારે પોંખ વડા આવે ને, આના બને। હા। આ પાપડીનો વેલો છે। હા, અત્યારે પાપડીનો। સુરતી પાપડીનો વેલો છે, આપણે સુરતમાં બહુ વખણાય નહીં। અચ્છા, ઓલા ઊંધિયામાં વાપરી? હા। અચ્છા, હજી આવી નથી, વેલો છે। આ નાના નાના છોડવા છે, એ હળદરના છે, જોઈ શકો છો તમે। મારી મામીની આમ જુઓ તો ખરા એની ઈચ્છા, ગ્રીનરી ગ્રીનરી બધું કરી દીધું છે। વાહ મામી વાહ, આમ તુવેર તો જોવો કેટલી બધી છે। તુવેર ને ગુવાર ને ભીંડો ને, વાહ વાહ, ફૂલ તમે જોઈ શકો છો। જો ફૂલ ही फूल है सब। આ ફુદીનો છે। હા, ફુદીનો। ચાલો પાણીપુરી ખાવા। આ જો ધાણા ને લીલી ડુંગળી જોઈ શકો છો તમે। ચાલો ભજીયા ખાવા, કાંદાના ભજીયા, ધાણાના ભજીયા ખાવા। જો આ લીલી સિંગનો વાવેલો છે, હજી કાઢ્યું નથી, જોઈ શકો છો। આ લીલી સિંગનું ઉપરનું આવે તે। આ અવડુસી છે, એ ઉધરસમાં કામ લાગે। અને આ વાસેટીની છોડવો છે, એના ફૂલ આવે ચોમાસામાં, એની ભાજી બહુ ખાવામાં ઉત્તમ છે શરીર માટે। અને આ તમે જોઈ શકો છો, ધનવેલ પણ છે, મની પ્લાન્ટ। મારો બગીચો તમને કેવો લાગ્યો?
જો સારો લાગ્યો હોય તો મારા ભાણકીની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. બાય બાય.